મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં નર્મદાના નીર નથી પહોંચ્યા અને જેના માટે લોકો પીવાના પાણી માટે ભૂગર્ભ જળ પર આધારિત છે, એટલે કે એનું પાણી પીતા હોય છે। ત્યારે કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા વારંવાર સેમ્પલ લઈ અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે, તેની લેબ ટેસ્ટ કરવામાં આવતા હોય છે અને તેમાં મોટા ભાગના એટલે કે ઘણા બધા નમૂનાઓ ફેલ જતા હોય છે। દૂષિત પાણી કે પછી કેમિકલ યુક્ત પાણી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 5 વર્ષમાં જે 165 નમૂના લીધા છે તેમાંથી 55 જેટલા નમૂના એવા છે કે જેમાં જળમાં દૂષણનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના 117 ગામડાઓ એવા છે કે જેના ભૂગર્ભ જળમાં હાનિકારક તત્વો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા હમણાં જે 55 જેટલા સેમ્પલ લીધા તેમાં 15 સેમ્પલમાં આ હાનિકારક તત્વો વધારે હોવાનું સામે આવ્યું। તો તાજેતરમાં જે સેમ્પલ લેવામાં આવ્યા તેમાં 52 માંથી 15 સેમ્પલમાં હાનિકારક તત્વોનું પ્રમાણ વધુ આવ્યું। તો કહેવાય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન અને સૌરાષ્ટ્રનું પાણિયારું કહેવાતા એવા ધોળીધજા ડેમ આવેલો હોવાથી નર્મદાના નીર સૌથી વધારે ત્યાં પહોંચતા હોવાની વાતો થાય છે, પરંતુ ઝાલાવાડના અનેક ગામડાઓ હજુ એવા છે કે ત્યાં નર્મદાના નીર નથી પહોંચ્યા અને જેના કારણે આવા ગામડાઓમાં ઉનાળા દરમિયાન કે પછી અન્ય સિઝનમાં પીવાના પાણીની તકલીફ થતી હોય છે। ત્યારે લોકો પીવાના પાણી માટે ખેતરમાં રહેલા બોર, તળાવ કે પછી કુવા પર આધારિત છે। એક તરફ ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જે સેમ્પલ લેવામાં આવે છે દર વર્ષે, અત્યાર સુધીમાં એટલે કે 5 વર્ષમાં જે 165 સેમ્પલ લીધા તેમાંથી 55 સેમ્પલ એવા છે કે જેમાં હાનિકારક તત્વોનું પ્રમાણ વધારે છે। ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનું પ્રમાણ 3000 થી વધુ જોવા મળ્યું છે, એટલે એનો સીધો જ અર્થ એ થાય છે કે આ પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, કેમિકલનું પ્રમાણ વધારે હોય છે, ઝેરી તત્વોનું પ્રમાણ વધારે હોય છે અને જેના કારણે આવું પાણી પીવાના કારણે લોકોના આરોગ્યને ગંભીર નુકસાન થતું હોય છે, ગંભીર રોગ થવાની શક્યતા વધી જતી હોય છે, જેમાં હૃદય રોગ કે પછી કેન્સર, ચામડીના રોગ, હાડકાના દુખાવા, દાંતના દુખાવા સહિતના ઘણા બધા રોગ થવાની શક્યતા વધી જતી હોય છે। કેવું કેમિકલ આ પાણીમાં છે, કેવા ઝેરી તત્વો છે, એના ઉપર ઘણા બધા રોગ થઈ શકે છે અને જેનું સીધું જ કારણ એ કહી શકાય કે પાણીના તળ હવે દિવસે ને દિવસે જમીનમાં ઊંડા જતા જાય છે। બીજી તરફ ખેતરોમાં જે રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, જંતુનાશક દવાઓનો છંટકાવ થતો હોય છે અને આ બધી જ દવાઓ, ખાતરો માટીમાં ભળે છે અને તે ઊંડા તળ સુધી પણ જઈ શકતી હોય છે। આવા ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ જે ગામડાઓ સુધી નર્મદાના નીર નથી પહોંચ્યા અને એવા ગામડાઓને ભૂગર્ભ જળના પાણી પર નિર્ધારિત રહેવું પડતું હોય છે અને એમાં રહેલા ક્ષાર, કેમિકલ કે પછી દૂષણોના કારણે લોકોના આરોગ્યને નુકસાન થતું હોય છે। તો જે ગામડાઓ સુધી નર્મદાના નીર નથી પહોંચ્યા એવા ગામડાઓ સુધી નર્મદાના નીર પહોંચી જાય તો લોકો આવા ભૂગર્ભ જળ પર નિર્ધારિત ન રહે, ક્યાંક ઉનાળા દરમિયાન પીવાના પાણીની તકલીફ ન થાય અને ખાસ કરી જે કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જે સેમ્પલ લેવામાં આવે છે ને એ સેમ્પલમાં જે સેમ્પલ ફેલ જતા હોય એવું પાણી લોકોને ન પીવું પડે એવી વ્યવસ્થા થાય તો લોકોને રાહત થઈ શકે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।